કોનો ફોન હતો? પહોંચી ગઈ મમ્મી ઓફિસે? દૂધી જ બનાવી હે એટલે હાલ છે, હવે ખાઈ લઈશ. દૂધી દાળ નહીં ખાવો, દૂધી બટેટા. તને તો બધું હાલ છે ને. હુઈ ગયો ગુડો? દીદી મારે એક વાત કરવી હતી. ના એવું કઈ નથી. આ તો ખાલી મને નથી લાગતું કે હવે મારાથી આ થાય. એટલે કઈ થયું નથી, પણ આ તો ખબર નહીં. આમ મેં તો એટલે જ ચાલુ કર્યું હતું ને કે મજા આવતી હતી, પણ હવે મને નથી લાગતું કે મને આમાં મજા આવતી હોય. હા એટલે મને ખબર છે કે તે મને પહેલા કીધું તું આ બધું કે જો આમાં આવું બધું તો રહેવાનું જ છે, પણ મને ત્યાં એવું હતું કે થઈ જાય, હાલો ને ફોડી લેવું જે થાય, વધારે ને વધારે શું થઈ જાય. પણ હવે નથી થતું દીદી મારાથી. હવે એવા લોજિકલ પ્રશ્ન ન પૂછ. મને નથી ખબર કે હું આગળ શું કરીશ. હવે છે ને ડિગ્રી તો છે જ મારી પાસે, કરી લઈશ કાંઈક એમાંથી. હા ભાઈ મને ખબર છે, પણ મને નથી ખબર કે આટલું બધું અઘરું થાય. નતું લાગતું મને એવું હતું કે મમ્મી આમે કહેતી જ હોય ને કે આપણા ત્રણેય ઉપર તો પાણા પડે ને તોય મારા છોકરાઓ ન હલે. ઓવર કોન્ફિડન્સ નતો મને થયું કે યાર કરી લઈશું, પણ મારાથી નથી. મારી ભૂલ થઈ ગઈ. મેં ખોટા સપના જોઈ લીધા. નતા જોવાના ને, આપણા માટે સપના છે જ નહીં. આપણે નવતી ચહચ કરીએ એમાં જ ખુશ રહ્યો. નહીં રિસ્ક લેવાનું કે નહીં જિંદગીમાં કાંઈ મોટું કરવાનું. હા હું પૈણી જાઉં, હું એકાદો છોકરો ગોતું બહારનો ને હું પૈણી જાઉં. આ જ જિંદગી છે. અરે હું દીદી તારા ઉપર ખીજ નથી ચડાવતી, બસ મને નથી ખબર કે આગળ હું કરીશું. હવે રોજ ઉઠીને બસ આજે મારા ઉપર પ્રેશર આવે ને કે મારે પૈસા ક્યાંથી કાઢવા. મને નથી ખબર મને કઈ મોટો બ્રેક મળશે, કઈ કામ મળશે, મને કાંઈ નથી ખબર યાર. અને તમે બધા મારા ઉપર મારાથી નથી થતું હવે. આ તને નતું જ કેવું મારે. કોઈ રસ્તો નથી હવે મારી.